જય રામદેવ પીર. આજથી આશરે સદીઓ પહેલાંની આ વાત છે. રાજસ્થાનના પોકરણગઢના શાસક રાજા અજમલરાય અને માતા મિનળદેવી પરમ શિવભક્ત હતા. રાજપાટ અને વૈભવ હોવા છતાં તેમના આંગણે કોઈ સંતાન નહોતું. સંતાન સુખના અભાવે રાજા અજમલજી ભારે હૃદયે કાશી વિશ્વનાથના દર્શને પહોંચ્યા. તેમની અખંડ ભક્તિ જોઈને ભોળાનાથ સ્વપ્નમાં પ્રગટ થયા અને આજ્ઞા કરી કે હે રાજન, તારી મનોકામના પૂર્ણ કરવા માટે તું દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણના શરણે જા, તારું કલ્યાણ થશે. મહાદેવની આજ્ઞા માનીને અજમલરાય દ્વારિકા પહોંચ્યા. કાળિયા ઠાકરને રીઝવવા માટે તેમણે શ્રદ્ધાપૂર્વક સમુદ્રના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રના ગર્ભમાં વસેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના ચતુર્ભુજ રૂપના દર્શન થયા. રાજા પ્રભુ પાસે પુત્ર પ્રાપ્તિની ઝંખના કરી ત્યારે દ્વારકાધીશે આશીર્વાદ આપતા કહ્યું, હે ભક્ત, હું પોતે તારા આગણે અવતાર ધારણ કરીશ. તારો પહેલો પુત્ર વિરમદેવ એટલે બલરામજી તરીકે જન્મ લેશે અને ત્યાર બાદ ભાદરવા સુદ બીજના પવિત્ર પ્રભાતે હું પોતે રામદેવ રૂપે માતા મિનળદેવીના કુખે પ્રગટ થઈશ. વિક્રમ સંવંત 1409ની ભાદરવા સુદ બીજે મંગળવાર સવાર આવી રાજસ્થાન બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સ્વયં સૃષ્ટિના પાલનહારે માનવ શરીર ધારણ કર્યું. પ્રભુના પ્રગટ થતાં જ આખા ગામમાં દિવ્ય સુગંધ પસરી ગઈ. કુદરત ખીલી ઉઠી અને આપોઆપ મંદિરમાં ઝાલરો વાગવા લાગી. આ કોઈ સામાન્ય જન્મ નહોતો, પણ પૃથ્વી પરથી જ્ઞાતિ જાતિના ભેદભાવ મિટાવવા અને ગરીબો દુખિયાઓને કલ્યાણ માટે થયેલું ઈશ્વરનું પરમ પ્રાગટ્ય હતું. એ જ આપણા 12 બીજના ધણી નેજાધરી બાબા રામદેવ પીર. જો તમને પ્રભુ રામદેવ પીરની આ સાચી પ્રાગટ્ય કથા ગમી હોય તો કોમેન્ટમાં જય બાબારી જરૂર લખજો અને આવા જ સુંદર ઇતિહાસ જાણવા માટે અમારા પેજને અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઈબ કરો.